સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર। રક્ષાબંધન પર મીઠાઈ ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો। રક્ષાબંધન પર્વને લઈને મીઠાઈ અને ડ્રાયફ્રૂટની માંગમાં વધારો થયો છે। જો કે ખાંડ, દૂધ અને માવાના ભાવ વધતા મીઠાઈના ભાવમાં આશરે 20% વધારો થયો છે। બીજી તરફ કાજુ સહિતના ડ્રાયફ્રૂટના ભાવમાં પણ 30થી 40% વધારો નોંધાયો છે। આયાત અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ભાવ વધ્યા હોવાનું વેપારીઓને કહેવું છે। ભાવ વધારાના કારણે ગ્રાહકો પર વધારાનો બોજ પડ્યો છે અને ખરીદ શક્તિમાં પણ ઘટાડો થયો છે। શ્રી વડોદરા શહેર મીઠાઈ ફરસાણ વેપારી મંડળના ચેરમેન રાધેશ્યામ શાહે આ માહિતી આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએ ન્યૂઝ, વડોદરા। રક્ષાબંધન તહેવારને 2 દિવસ બાકી છે, કયા પ્રકારનો રિસ્પોન્સ મળી રહ્યો? રક્ષાબંધન એ ભાઈ બહેનના સ્નેહનો પ્રેમનો એક પર્વ છે, જેની અંદર ખાસ કરીને મીઠાઈ, એમાં પેંડા, બરફી કે કાજુની બીજી મીઠાઈઓ એનું ચલણ વધારે હોય છે। પણ જે પ્રમાણે ખાંડના ભાવમાં વધારો થયો છે, દૂધ ને માવામાં વધારો થયો છે, જેના કારણે મીઠાઈઓના ભાવમાં 20% વધારો પણ આવેલો છે। સાથે સાથે ડ્રાયફ્રૂટની વાત કરીએ તો કાજુ અને બીજી અન્ય ડ્રાયફ્રૂટ જે ઈરાન અને ઈરાક ને ઇઝરાયલ ને એ સાઈડ પરથી જે આવે છે, એ બધાનો રસ્તો જે બંધ થવાથી આજે ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડતું હોય, એ ડ્રાયફ્રૂટની અંદર પણ સહેજે 30-40% ભાવ વધારો આવ્યો છે। જેના કારણે કાજુ અને કાજુની મીઠાઈઓ એમાં પણ સ્વાભાવિક રીતે ભાવમાં વધારો આવ્યો છે। સાથે આ ભાવ વધારાને લીધે ગ્રાહકોમાં પણ થોડું અસંતોષ છે, થોડુંક એમને મોંઘું પડે છે, એના કારણે ખરીદ શક્તિ પણ એમની ઘટી છે। ક્યાંનો પરિચય? રાધેશ્યામ શાહ, ચેરમેન, શ્રી વડોદરા શહેર મીઠાઈ ફરસાણ વેપારી મંડળ। Subscribe now and press the bell icon. Never miss an update.